તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે હર કોઈ પશુપાલક તેને ગાય હોય અથવા ભેંસ હોય તેનું અડાણ, ગાડી, લેવટી આ રીતે મોટું કરવા માંગતા હોય છે કે જો તમારા પશુનું મિત્રો તમે ગાડી અડાણ જો મોટું હશે તો તેનાથી તમને ઘણા બધા ફાયદાઓ મળવાના છે। સાથે સાથે મિત્રો જો તમારા પશુનું મિત્રો અડાણ મોટું હશે તો તેનાથી શું છે તે દૂધની અંદર તમે વધારો કરી શકો છો। સાથે સાથે મિત્રો જો તમારું પશુ તમે મિત્રો લે વેચ કરી રહ્યા છો તેની અંદર પણ મિત્રો તમને ઘણા બધા ફાયદાઓ મળવાના છે કે જો તમારા પશુનું અડાણ નાનું હશે તો તેનાથી શું છે કે તમારું પશુ મિત્રો તમને દૂધ છે કે તે વધારે માત્રાની અંદર તમને નહીં આપે। કારણ કે મારા વહાલા મિત્રો કે જો તમારી પાસે મિત્રો જેવડું બળતણ હશે તો તેટલી માત્રાની અંદર તેને પાણી ભરી શકશો। કે એક તમને ટોપિક સમજાવી રહ્યા છો બરોબર, કે જો તમારા પશુનું મિત્રો જેવડું અડાણ હશે તેટલી માત્રાની અંદર તમારું પશુ મિત્રો તમને દૂધ પણ આપશે। કે જો તમે પશુ લે વેચ કરો છો તો તમારું પશુ છે તે મિત્રો તમે ચૂટકીઓની અંદર તમારા પશુનો મિત્રો તમે વેપાર પણ કરી શકો છો। કે જ્યારે પણ મિત્રો જો તમારું પશુ તમે વેચવા માંગી રહ્યા છો, જો ગ્રાહક આવશે તો પહેલા શું છે કે તમારા પશુનું જોશે, ત્યાર પછી મિત્રો તમારા પશુના અડાણને જોશે। કે જો તમારું પશુનું અડાણ નાનું હશે તો તે ગ્રાહક હશે તે તમારું પશુ ક્યારેય પણ નહીં ખરીદે। કારણ કે મિત્રો તે ગ્રાહકની અંદર પણ એવો અનુભવ હોતો હોય છે કે જો આનું અડાણ નાનું છે તો આપણને દૂધ પણ ક્યાંથી તેનું મળવાનું છે। કે આવા ઘણા બધા મારા વહાલા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોની અંદર પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે કે જો તમારું પશુનું મિત્રો તમે અડાણ મોટું કરવા માંગો છો તો આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમારે પૂરો જોવાનું છે। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જો તમારા પશુનું તમે અડાણ મોટું કરવા માંગો છો તે પશુનું મિત્રો કે શરૂઆતના સમયની અંદર 2 થી 3 મહિના પહેલા જો તમારા પશુનું મિત્રો સારો ખોરાક પણ આપવાનું ચાલુ કરી દેવાનું છે। તે કયા તે ખોરાકો છે તો સૌ પ્રથમની અંદર જો તમારા પશુનું મિત્રો 2 થી 3 મહિના પહેલા, વિવાયાના 2 થી 3 મહિના પહેલાની વાત છે બરોબર, ત્યાર પછી મિત્રો તેના પછી પણ એક મિત્રો તમને ફોર્મ્યુલા અને ટોપિક બતાવવાનું છું 2 થી 3 મહિના પહેલા કે તમારા પશુને છે મિત્રો તમે કપાસિયા પાપડી ખોળ આવે છે તે આપવાનું ચાલુ કરી દેવાનું છે। જો તમારી પાસે કપાસિયા પાપડીનો ખોળ હોય તે આપી શકો છો। ત્યાર પછી મિત્રો સોયાબીનનો ખોળ હોય, ત્યાર પછી મિત્રો કોઈ પણ તમે ખોળ હોય તેલવાળી વસ્તુ હોવી જરૂરી છે। કે જો કપાસિયા પાપડી પણ મિત્રો 2 થી 3 મહિના તમારે કોઈ પણ ખાણાદારની અંદર મિક્સ કરી આપવાનું ચાલુ કરી દેવાનું સ્ટેપ બાય। ત્યાર પછી મિત્રો હવે આપણે એક ફોર્મ્યુલા પશુને આપવાનું છે કે જે દવા છે એ તમને મેડિકલ સ્ટોરની અંદર તમને મળી જવાનું છે। તે દવા છે મિત્રો વાઇટામેચ નામની દવા છે, સાઈડમાં તેનો હું ફોટો પણ અહીંયા લગાવી દઉં છું, તે ફોટો પણ તમે જોઈ શકો છો। જે વાઇટામેચ નામની એટલે કે મિત્રો વિટામેચ નામની જે દવા છે તમને મેડિકલ સ્ટોરની અંદર મળી જવાની છે વાઇટામેચ નામની દવા। તો હવે તેનો સહી ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે કે જો તમારા પશુનું તમે ખાણદાણ જે પશુહાર આપી રહ્યા છો તેની અંદર છે કે સામાન્ય મિત્રો 50 ગ્રામ 50 ml આ દવા તેના ઉપર નાખી તમારે આપી શકો છો। એમ ખાણની અંદર પણ તમે નાખીને આપી શકો છો। ત્યાર પછી મિત્રો જો તમારી પાસે મિત્રો ઘઉંની રોટલી હોય તો તેના ઉપર મિત્રો 50 ગ્રામ જેવી આ રોટલી તેના ઉપર નાખી ત્યાર પછી મિત્રો આ પશુને તમારે ખવડાવવાનું ચાલુ કરી દેવાનું છે। આ દવાનો ઉપયોગ ક્યારે કરવાનો છે? વિવાણ થયાના 1 મહિના પહેલો। ત્યાર પછી જો વિવાણ થઈ ગયું છે, વિવાણની તૈયારી છે, તે સમયગાળાની અંદર આ દવાનો અને કોઈ પણ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરશો તો તમને રિઝલ્ટ ક્યારેય પણ જોવા નહીં મળે બરોબર। વિવાણ થયાના 1 મહિના પહેલા ઉપર 1.5 મહિના જેવું હોય તે સમયગાળાની અંદર તમારા મિત્રો જે વાઇટામેચ નામની દવા છે તે આપવાનું ચાલુ કરી દેવાનું છે। સવારે જ આપવાની, કોઈ પણ ખાણાદારની અંદર પણ તમે આપી શકો છો અને ઘઉંની રોટલી હોય બેસ્ટમાં બેસ્ટ તમને રિઝલ્ટ મળશે। કે જેટલો પણ મિત્રો તમારા પશુનું મિત્રો તમે તેલવાળો ખોરાક આપશો ત્યાર પછી મિત્રો કોઈ પણ ખાણાદાણની અંદર થોડું 50 થી 100 ગ્રામ મિત્રો સરસોનું તેલ, રાયડાનું તેલ આવશે તે પણ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી શું છે પશુના અડાણનો ગ્રોથ છે એ પણ વધી શકે છે। વાઇટામેચ દવા ખવડાવવાથી પણ ગ્રોથ વધી શકે છે। 2-3 મહિના પહેલાં મેં તમને આગળ જે ખોરાકો કીધા તે પણ બધા તમે ખોરાકો આપશો તેનાથી પણ મિત્રો તમને અઢળક ફાયદાઓ છે તમે મેળવી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ, ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો એક લાઇકનું બટન દબાવો અને તમારા અને મારા મિત્રોની અંદર તમે શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો
બીજા વિડીયોની અંદર મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.